આપણે શું કરવાનું છે? ડ્રોપડાઉન મેનુ જનરેટ કરવાનું છે. રેડી? અત્યારે હું તમને ઇન્ફાઇનાઇટ લેવલનું ડ્રોપડાઉન મેનુ નથી શીખડાવતો, કારણ કે એમાં મને પરસેવો વળી જાય છે. આપણે એક સ્ટેપ સુધી જાય. ઇન્ફાઇનાઇટ લેવલ એટલે કેવું હોય ખબર હોય? ઘણી જગ્યાએ તમે જોયું હોય, અહીંયા ઉપર કર્સર જાય ને એટલે કેટેગરીના લિસ્ટ ખુલતા હોય. કેટેગરીની સબ કેટેગરી હોય, એની સબ કેટેગરી આમ બાજુ ખુલ્લા રાખતું હોય. રેડી? એના માટે કાંઈ અલગ કોડિંગ એને ન કરેલું હોય, એક જ વખત બનાવેલું હોય, ઇન્ફાઇનાઇટ લેવલનું કહેવાય. રેડી? આપણે માઉસ ઉપર જાય એટલે નીચે સબ ડ્રોપ ડાઉન ઓપન થાય એવું કંઈક જોઈ લઈએ આપણે. રેડી? ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલાં ટેમ્પલેટ કઈ છે? ઇલેક્ટ્રો, એટલે પ્રોજેક્ટમાં જ છે, આપણે સી ડ્રાઈવમાં વેમ્પમાં છે. આપણે જરૂર બે જ વસ્તુની છે. પહેલાં તો મેનુ હોય ને, એ મેનુનું સ્ટ્રક્ચર કઈ રીતે હોય જોઈ લો. ઇન્ક્લુડની અંદર હેડરમાં મેનુ હશે જનરલી. આપણે આ મેનુ છે અહીંયા, હોમ, રજિસ્ટર, અબાઉટ નહીં. હવે જો સૌથી પહેલાં શું કરવાનું, આ એલઆઈ છે, આ એલઆઈ છે ને, આ એલઆઈ આપણે ઓવર કરો ને એની પહેલાં એક નવો યુએલ લઈ લેવાનો. શું કરવાનું થશે? નવો એક યુએલ ટેગ. આ યુએલ ટેગની અંદર પાછો શું લીધો હોય? એલઆઈ ટેગ, એન્કર ટેગ, HREFની લિંક તો આપવી જ પડે ને, તો લિંક આપી દઈશું. હું અત્યારે અહીંયા આપું છું સબ મેનુ 1, એન્કર ટેગ ઓવર કરી છે અને પછી કયો ટેગ ઓવર કરી છે? એલઆઈ. આ રીતે 2-4 લઈ લીધા છે આપણે, કોપી પેસ્ટ જ કર્યું છે. રેડી? હું 2, 3 એવું આપી દઉં છું અત્યારે. આટલી વસ્તુ ક્લિયર. હવે જો પ્રોબ્લેમ શું થશે? આઉટપુટ આવે એમાં નીચે જ આવે ને બધી લિંક્સ છે એ બધી. જો આ સબ મેનુ 1 ને સબ મેનુ 2 ને એવું બધું આવી ગયું છે ને એ નીચે. રેડી? અહીંયા આવી ગયું છે વ્હાઇટ કલર, એ વ્હાઇટ કલર મેચ થઈ જાય છે ને, ફોન્ટનો કલર વ્હાઇટ છે, નાનો આ બેકગ્રાઉન્ડ કલર એ વ્હાઇટ છે ને, ડિસ્પ્લે નથી થતો. જો કંટ્રોલ એ સિલેક્ટ કરીને ત્યારે દેખાડે છે ને સબ મેનુ 1, 2, 3. હવે સૌથી પહેલાં આ ડિઝાઇનમાં એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? આપણે મેનુ હોય ને એ હંમેશા પેડિંગ અને માર્જિનથી આપેલું હોય અને ડિસ્પ્લે ઇનલાઇન આપેલું હોય. આપણે ખબર ડિઝાઇન બનાવતા ત્યારે આ રીતે. આને છે ને વિથથી મેનુ બનાવેલું છે. તો પહેલાં આપણે એનું જે કોડિંગ છે ને એ રિમૂવ કરી નાખી. જોઈ લો આની અંદર ક્યાં હોય? મેનુમાં હોય ને યુએલ. મેનુ પહેલાં તો ફાઇન્ડ આઉટ કરી લે આની અંદરથી છે આ મેનુ. જો એની અંદર જે યુએલ છે પછી એલઆઈ છે, તો એને છે ફ્લોટ લેફ્ટ અને હાઇટ સેટ કરેલી છે. આપણે ફ્લોટ લેફ્ટથી કરવું છે નહીં. તો જો પ્રોબ્લેમ શું થયો? બધા મેનુ નીચે જ આવવાના છે. હવે હાઇટે મારે જોતી નથી, એની જગ્યાએ હું એમ કહી દઉં છું કે ડિસ્પ્લે ઇનલાઇન, એટલે એક લાઇનમાં ડિસ્પ્લે થાય ને, પ્લસ આ રીતે આપવું પડે ને, આપણે આ રીતે સેટ કરતા હતા યુએલની અંદર એલઆઈ, પ્લસ અહીં સેમ એન્કર ટેગમાં કેવું પડે ને કે યુએલની અંદર એલઆઈમાં એન્કર ટેગ. એમ જોઈ લ્યો. હવે ખાલી એક લાઇનમાં હવે આવી ગયું છે મેનુ. સોરી, ઓકે, અહીં એન્કર ટેગમાં ડિસ્પ્લે બ્લોક એવું લખેલું છે એટલા માટે પ્રોબ્લેમ થાય છે, બીજું કંઈ છે નહીં. રેડી? એક લાઇનમાં આવી ગયું છે ને મેનુ. હવે પહેલાં તો આ સબ મેનુ છે ને એને ટેમ્પરરી હું બંધ કરી દઉં. જોઈ લેજો આ સબ મેનુ અત્યારે બનાવ્યું ને આપણે, કારણ કે પહેલાં વ્યવસ્થિત ઓરિજિનલ જે મેનુ હોય ને એવું બનાવી નાખી પછી સબ મેનુમાં જાય. પહેલાં તો જનરલી આપણે જે રીતનું મેનુ ક્રિએટ કરતા હોય એ રીતનું કરી નાખું છું. અત્યારે વધારાનું રિમૂવ ઉપરથી નીચે ઉતારવું જોશે ને આ મેનુને, તો આપણે અહીંયા કહી દઈએ કેમાં પેડિંગ કેવું પડે? યુએલમાં કેવું પડે? પેડિંગ ટોપ કયો એટલે ઉપરથી નીચે છોડે ને જગ્યા, તો ટોપ સાઈડથી કેટલા પિક્સલ? 10 પિક્સલ અત્યારે છોડાવી, પછી જોઈ લઈ. હજી નીચે આવું જોશે ને, એક્ઝેક્ટ સેન્ટરમાં જોઈ છે આપણે 14 પિક્સલ. હજી જોઈ છે 18 કરી નાખી. જોઈ થોડુંક માઇનર વધારે છે, 70 રાખી છે વચ્ચે. રેડી? મેનુ આવી ગયું છે સેન્ટરમાં. પણ જો તમને ખબર કદાચ ડિસ્પ્લે થતું ને એક લાઇન છે, એ લાઇન છે ને નાની દેખાય છે, ફૂલ વિથમાં હતી પહેલાં. એનું રીઝન શું? કારણ કે એને બોર્ડર રાઇટ તો આપેલી છે ને, જો બેકગ્રાઉન્ડ આપેલી છે, ઇમેજ છે ને. હવે હું એમ કહી દઉં કે પેડિંગ એટલે જગ્યા છોડશે, ટોપ બોટમ જગ્યા છોડાવી છે 10 પિક્સલ ને લેફ્ટ રાઇટ અત્યારે હું 4 પિક્સલ કરું છું. જોઈ કેવડું આવે છે? હજી અહીંયા સુધી પહોંચી છે લાઈન. જો થોડીક માઇનર, હજી ઉપર જગ્યા છે, હું વધારી દઉં છું 14 પિક્સલ. ઓકે, હજી 2 પિક્સલની જગ્યા વધે છે. હાવ ટચ નથી થઈ ગઈ ઉપર લાઈન. મને લેપટોપમાં વ્યવસ્થિત દેખાય છે, તમને પ્રોજેક્ટરમાં થોડુંક પ્રકાશના એના કારણે ફેર પડે છે. હજી 1 પિક્સલ છે, હું 16 પિક્સલ કરી નાખું છું. રેડી? એક્ઝેક્ટ આવી ગયું છે. હવે આપણે સબ મેનુ બનાવીએ. આ તો પહેલાં અત્યારે આપણે શું કર્યું? જે મેનુ છે એ આપણે જે પ્રમાણે બનાવ્યું છે ને યુએલએલઆઈથી, ડિસ્પ્લે ઇનલાઇનથી, એ રીતે મેં સેટ કર્યું છે, બાકી કાંઈ કર્યું નથી. હવે આપણે ડ્રોપડાઉન મેનુ બનાવીએ છીએ. તો સૌથી પહેલાં તો આ મેં તમને શું કીધું?
આ રીતનું યુએલ સેટ કરવાનું ને, પેલા એલઆઈની અંદર એન્કર ટેગ હોય ને લિંક, પછી એલઆઈ ઓવર કરો એની વચ્ચે કયો લઈ લેવાનો, યુએલ અને એલઆઈ આપી દેવાનું. હવે જુઓ ખાલી છે અહીંયા સબ મેનુ આવી ગયું. હવે એના માટે CSS લખી છે. સૌથી પહેલાં તમારો જે આ એલઆઈ ટેગ છે ને એમાં એક પ્રોપર્ટી સેટ કરવી પડે. પ્રોપર્ટીનું નામ છે પોઝિશન. પોઝિશન શું કહી દેવાનું? રિલેટિવ. શું કહેવું પડશે? પોઝિશન રિલેટિવ. આ પ્રોપર્ટીથી અત્યારે કાંઈ ડિફરન્સ થશે નહીં. હવે એ આપણે નીચે ઓલું યુએલ ખોલે છે ને એના માટે આપણે લખવી છે, એટલા માટે અહીંયા રિલેટિવ આપવા જવી પડે. શેનું? પોઝિશન. પોઝિશન પ્રોપર્ટી છે ને એના માટે ખબર, તમારે કોઈ પણ જગ્યાએ ડીઆઈવી હોય ને એને ફિક્સ કરવો હોય ને, ડીઆઈવીને મારે એક્ઝામ્પલ તરીકે હાવ બોટમમાં જોઈશે, રાઈટ સાઈડ જોઈશે, તો એના માટે પોઝિશન પ્રોપર્ટી આવે છે. એમાં એબ્સોલ્યુટ, રિલેટિવ, ફિક્સ આ રીતના 3 પાર્ટ છે. રેડી? રિલેટિવ એટલે આ મેઇન રિલેટિવ એટલે જે અત્યારે છે ને અહીંયા રહેવા દો. હવે આની નીચે મારે એક્ઝેક્ટ સેટ કરવું છે ને એના માટે એટલે આપણે મેઇન પ્રોપર્ટી એને શું આપવી પડે? રિલેટિવ. હવે જુઓ હું એક સેટ કરું છું, મેનુની અંદર કયો ટેગ છે? યુએલ. યુએલમાં કયો છે? એલઆઈ. એલઆઈની અંદર પાછો યુએલ છે, યાદ હોય તો. આ રીતે સેટ કર્યું ને આપણે, જોવું હોય તો આ સ્ટ્રક્ચર જોઈ લો. પહેલાં આ મેનુ છે એની અંદર આ પહેલાં એક મેઇન યુએલ છે ઉપર છે, આ મેનુની અંદર યુએલ. આ યુએલ આ જે યુએલઆઈમાં યુએલમાં જ આવ્યો કહેવાય ને આપણે, એની અંદર પાછો શું લીધો? યુએલ. એટલે આપણે આ રીતે સેટ કરી છે. હવે આપણે આને કહીશું પોઝિશન એબ્સોલ્યુટ. એબ્સોલ્યુટ એટલે કઈ જગ્યાએ ફિક્સ રાખવો છે. રિલેટિવના બેનો સેમ જ મિનિંગ. રિલેટિવ એટલે જો અહીંયા હું ડાયરેક્ટ એબ્સોલ્યુટ આપે જ ને તો એનો મિનિંગ થાય બોડી ટેગથી. જો ડાયરેક્ટ યુએલમાં તમે એબ્સોલ્યુટ પ્રોપર્ટી સેટ કરી હોત ને તો આનો મિનિંગ શું થાય કે આ બોડી નો આઉટપુટ એરિયા છે ને આ અહીંથી કેટલું દૂર રાખવું છે આ બોક્સને, અને આપણે રિલેટિવ કેમ આપી દીધું? એલઆઈમાં. એટલે આનો મિનિંગ થાય કે આ એલઆઈ છે ને ત્યાંથી આ બોક્સ કેટલું દૂર રાખવું છે. તો હવે એની પ્રોપર્ટી સેટ કરવાની. ટોપ સાઈડથી કેટલું દૂર રાખવું છે? અત્યારે હું 30 પિક્સલ કહી દઉં, અને લેફ્ટ સાઈડથી તો કે લેફ્ટ સાઈડથી હું 0 કહી દઉં. એટલે બોક્સ એક જગ્યાએ ફિક્સ આવી જાય છે. જો આની નીચે જયું ને આપણે અહીંયા જ જોઈ છે ને. હવે આની હું વિથ કહી દઉં છું. આ યુએલ છે એની વિથ સેટ કરો. એક્ઝામ્પલ તરીકે અત્યારે 180 પિક્સલ કરી કેવડું બોક્સ આવે છે જોઈ છે, આવડું વિથ થઈ ગઈ ને 180. હવે હું એમ કહું છું બેકગ્રાઉન્ડ ગ્રે કલર સેટ કરો. અત્યારે ટેમ્પરરી ગ્રે કલર સેટ કરાવી છે. બેકગ્રાઉન્ડ ગ્રે કલર આવી ગયું છે. રેડી? હવે અત્યારે બીજું કંઈ આમાં વિચારવાનું છે નહીં. હવે એલઆઈ માટે પ્રોપર્ટી લખી છે. એલઆઈ માટે એટલા માટે લખી છે, અત્યારે હું પ્રોપર્ટીમાં કાંઈ નથી લખવા જતો, કારણ કે હમણાં આપણે આમાં એક વસ્તુ લખશું ને, બેકગ્રાઉન્ડ કલર ટેક્સ્ટ સેટ કરશું ને ફોન્ટનો કલર ચેન્જ કરશું આ એલઆઈનો. રેડી? એટલા માટે હવે હું આને એમ કહી દઉં છું કે ડિસ્પ્લે બ્લોક. એટલે આનો મિનિંગ શું થાય? ડિસ્પ્લે બ્લોકનો મિનિંગ શું થાય? દેખાવો જોઈએ ને. ડિસ્પ્લે નનનો મિનિંગ ડિસ્પ્લે થવું જોઈએ નહીં. તો આ એલઆઈ છે ને પહેલાં યુએલ, સોરી યુએલની અંદર એલઆઈમાં યુએલ છે એ ડિસ્પ્લે થવું જોઈએ નહીં. તો અહીંથી વયું જ ગયું. જુઓ માઉસ ઉપર જાય ત્યારે હવે દેખાવું જોઈએ ને. તો એના માટે આવું કંઈક કરવું પડે કે મેનુની અંદર યુએલમાં એલઆઈ ઉપર માઉસ જાય ત્યારે આ યુએલ બ્લોક છે ને એ શું થવો જોઈએ? ડિસ્પ્લે બ્લોક. એટલે આનો મિનિંગ થાય કે એલઆઈની ઉપર માઉસ જાય ત્યારે યુએલ ટેગ શું થવો જોઈએ? ડિસ્પ્લે બ્લોક થવો જોઈએ. હવે જુઓ ખાલી છે આવી ગયું ને, માઉસ ઉપર જાય ત્યારે ડિસ્પ્લે થવા માંડ્યું છે. હવે તમે આ એલઆઈ છે ને અહીંયા કહી શકો ડિસ્પ્લે ડેશ આવે છે કે નહીં? રેડી? આ રીતે નીચે નીચે ડિસ્પ્લે થવું જોઈએ ને આપણે, તો થવા માંડ્યું છે ડિસ્પ્લે. હવે આને વ્યવસ્થિત સેટ કરી છે. જો આપણે ઇનલાઇન બ્લોક કર્યું એટલે શું ખબર? આનું મિનિંગ જે એક લાઇનમાં આવતું હતું ને એને રિમૂવ કર્યું છે. આપણે જે ડિસ્પ્લે હતું એ ઇનલાઇનમાં આવતું હતું ને એક લાઇનમાં જ, એને આપણે શું કરી નાખ્યું છે? રિમૂવ. એક લાઇનમાં આપણે આ એ લાઇને જોતું નથી. તો આ રીતનું જો હવે લાઇન આવે છે ને રાઈટ હેન્ડ સાઈડ બોર્ડર આપેલી છે ને બેકગ્રાઉન્ડ ઇમેજ, તો આપણે આ રીતે સેટ કરાવી શકીએ કે બેકગ્રાઉન્ડ અહીંયા બેકગ્રાઉન્ડ ડિસ્પ્લે થવું જોઈએ નહીં.
બેકગ્રાઉન્ડ રિમૂવ. હવે આપણે ટોપ સાઈડથી પોઝિશન કેટલી આપી હતી? 30 પિક્સલ. તો હવે વ્યવસ્થિત નીચે ઉતારી દેવાય ને. હવે સેટ કરવાનું છે હો ખાલી વ્યવસ્થિત. ટોપ સાઈડથી અત્યારે હું 40 રાખી જોઈએ, કેટલી થાય છે જોઈ લઈ. હજી નીચે લેવું છે આપણે. હજી એકાદ પિક્સલ નીચે લઈ લઈ. છે વ્યવસ્થિત આવી ગયું છે આપણી પાસે. હવે લેફ્ટ સાઈડથી થોડુંક જો માઇનોર જગ્યા આવે છે ને અહીંયા રેડી. તો હજી આપણે આવું કહી શકીએ લેફ્ટ સાઈડથી -3 પિક્સલ કેટલું થાય છે જોઈ લઈએ આપણે. એટલે થોડુંક અંદરની સાઈડ દબવો. હજી એકાદ પિક્સલ જવા દઈએ. અહીંયા વચ્ચે થોડીક જગ્યા આવે છે હજી -4 થઈ ગયું સબ મેનુ. હવે આની અંદર જો એક વસ્તુ, હવે જે જગ્યા છોડેલી છે ને, પેડિંગ છોડેલી છે ને, એને આપણે ઓછી કરી નાખી. ટોપ બોટમ 0 પિક્સલ કહી દઈ બધી સાઈડથી જોઈ કેવું આવે છે. આવું જગ્યા વગરનું થઈ ગયું છે. પહેલાં તો જો યુએલ બાય ડિફોલ્ટ પેડિંગ અને માર્જિન છોડે ને ટોપ બોટમ, એને રિમૂવ કરાવી દે. એટલે આ છે બ્લોક. આને આપણે કહી દઈએ પેડિંગ 0 માર્જિન 0. એટલે ટોપ બોટમ સાઈડ જે જગ્યા છોડેલી છે એને શું કરી નાખો? રિમૂવ. એટલે રિમૂવ થઈ ગયું છે. હવે આપણે આને કરી નાખી પેડિંગ છે એ ટોપ બોટમ હું કહી દઉં છું 10 પિક્સલ. લેફ્ટ રાઈટ કાંઈ છોડવું છે થઈ ગયું મેનુ. હવે આમાં તમે આવા રીતનું સેટ કરાવી શકો ઘણી વખત. આ મેનુ યુએલ લીધું છે ને એલાય આપણે સોરી એને હાવર ઉપર ઇફેક્ટ આપી છે આપણે. હવે હાવર એટલે આ રીતે લખી શકીએ ને આપણે HOVER ઓવર. આ પ્રોપર્ટી નહીં, એની જગ્યાએ હું એમ કહી દઉં કે બોક્સ શેડો 0 0 એટલે સેન્ટરમાં 10 પિક્સલ એટલે સ્પ્રેડ કરશે. હું એમ કહું કે બ્લેક કલરે સ્પ્રેડ કરો અને પ્લસ ઇન્સેટ કરો. અંદરની સાઈડ કરવો છે તો શું લખવાનું? ઇન્સેટ. એટલે અંદરની સાઈડ સ્પ્રેડ થાય જુઓ છે. પણ પ્રોબ્લેમ એમ છે કે એ લાઈનમાં આપણે વિથ સેટ કરેલી છે નહીં, તો એ લાઈનની વિથ સેટ કરવી પડે ને. તો આ રીતે વિથ સેટ કરાવી શકો. ઉપર કેટલી રાખી હતી આપણે? 180 છે. આની 180 પિક્સલ કરી નાખી. 100% કરી નાખી તો હું કોઈ ચાલે. રેડી. આ રીતનું થઈ ગયું ડ્રોપ ડાઉન મેનુ. કંઈ હોવર ઉપર કલર ચેન્જ કરાવી શકો તમે. હા રેડી. ઘણી વખત આવું થઈ શકે ને. વેબ કિટ છે. ધીરે ધીરે આવતું હોય ને એવું લાગે તો એની જગ્યાએ આપણે આવું કરી શકીએ છીએ. બેકગ્રાઉન્ડ કલર બ્લેક જ કરી નાખો આખો. રેડી. આવું બધું થઈ શકે. આ ડ્રોપ ડાઉન મેનુ કોને જોતું લઈ લેજો. હવે જો આનો ફાયદો શું ખબર તમારે? હવે રજિસ્ટરમાં આ રીતે મૂકવું હોય તો એક્ઝામ્પલ તરીકે રજિસ્ટરમાં 2 ટાઈપના યુઝર આવતા હોય ગણાઈને. ફ્રીલાન્સર હોય ને એમાં 2 યુઝર હોય. આને જ આવશે સંકેત. એક છે ને પ્રોજેક્ટ પોસ્ટ કરવાવાળા અને એક કામ મેળવવા માટે. એટલે હાયર અને વર્ક એવું 2 વસ્તુ આવે, 2 કેટેગરી. તો અહીંયા તમે આ રીતે હવે ખાલી કોડિંગ થઈ ગયું છે એક વખત. હવે એટલે પૂરું. આપણે કાંઈ બીજું કાંઈ કરવાનું નથી. આ એલઆઈ છે, એલઆઈ છેલ્લે ઓવર કરવા દેવાનું. વચ્ચે શું લઈ ગયો? યુએલમાં એલઆઈ. આ રીતે લઈ શકીએ ને એલઆઈ. એન્કર ટેગ HREF ઇક્વલ ટુ એક્ઝામ્પલ તરીકે ન્યૂ યુઝર આવું હું લખું છું એક્ઝામ્પલ તરીકે. આપણે બીજું કંઈ કરવાનું જ નથી. અહીંયા ઓટોમેટિક બધી વસ્તુ સેટ થઈ જ ગઈ છે. જ્યાં મેનુ સેટ કરવું અહીંયા તમારે કરી શકો. ક્લિયર? આટલી વસ્તુ ક્યાંક આવી રીતે ડ્રોપ ડાઉન મેનુ મૂકવાની જરૂર પડે તમારે તો આ રીતે મૂકી શકશો. આટલી વસ્તુ હતી. હવે લખી લે. લખવું એટલા લખી લ્યો. બાકી લેપટોપ સ્ટાર્ટ કરી અને જેને એરર હોય મને કહો એટલે હું સોલ્વ કરાવું.